સર્વને જય શ્રી કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનામધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાનાર્પાયે સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરે નમઃ સ્વીયાનાં તાનિ જાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનં જનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાય નમઃ. લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાनं કલાનિધિં ચતુરભિશ્ચ 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 ત્રિવિષ્ટતા ષડ્ભી વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. અધ્યાય ત્રીજો, શ્લોક 36. અર્જુન ઉવાચ. અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરિતમ પુરુષઃ અનિચ્છન્નાપી વાર્ષ્ણેય બલાદીવ નિયોજિતઃ. હે શ્રી કૃષ્ણ, પછીથી આ પુરુષ જાણે બળજબરીથી ઘસાતો હોય તેમ કોના પ્રેર્યો પાપનું આચરણ કરે છે? આપના મત અનુસાર કેમ નથી ચાલી શકતો? એના જવાબમાં આગલા શ્લોકમાં ભગવાન જવાબ આપશે. અર્જુન પૂછે છે, હે શ્રી કૃષ્ણ, માણસ પોતાની ઈચ્છા ન હોવા છતાં જાણે કે કોઈ બળજબરીથી ખેંચી રહ્યું હોય તેમ પાપ કર્મ કરે છે. બહુ સુંદર પ્રશ્ન અર્જુને પૂછ્યો છે કે આખી દુનિયામાં બધા જ પાપ કરે છે. કોઈક આ રીતે ખોટું કરે છે, કોઈક પેલી રીતે ખોટું કરે છે, કંઈક ને કંઈક કરતું જ રહે છે. તો અર્જુને સરસ પૂછ્યું કે જાણે કોઈક બળજબરીથી કરાવતું એમ બધા કેમ કરે છે? અર્જુનનો પ્રશ્ન ખૂબ ઊંડો છે. તે કહે છે, મનુષ્યને ખબર છે કે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, આસક્તિ ખોટા છે, છતાં અંદરથી કોઈ શક્તિ તેને એ તરફ ધકેલી કેમ જાય છે? આપણને ક્રોધ આવી જાય, આપણને ખબર છે કે ક્રોધ ખોટો છે અને છતાંય આપણે ક્રોધ કરીએ છીએ. લોભ આવી જાય, આપણને ખબર છે કે લોભ પાપનું મૂળ છે અને છતાંય આપણે લોભ કરીએ છીએ. તો આ કેમ આપણે એ બાજુ કેમ ધકેલાઈ જઈએ છીએ? હવે આનો જવાબ ભગવાન આગળના શ્લોકમાં આપે છે. શ્રી ભગવાન ઉવાચ. શ્લોક 37. કામ એષ ક્રોધ એષ રજોગુણો સમુદ્ભવઃ મહાશનો મહાપાપમાં વિધયન્મિહ વેરિણમ. અર્જુન, રજોગુણથી ઉત્પન્ન આ કામ અને આ ક્રોધ અગ્નિની જેમ ભોગ ભોગવવાથી ક્યારેય પણ તૃપ્ત ન થનારા મોટા પાપી છે. કામ, ક્રોધ, રાગ, દ્વેષના જ પૂરક છે. હમણાં મેં જેની ચર્ચા કરી હતી આ વિષયમાં તું એને જ શત્રુ જાણ.
હવે આપણે એને વધારે ડિટેલમાં સમજી લઈએ. હે અર્જુન, ભગવાન કહે છે, હે અર્જુન, આ કામ છે અને આ ક્રોધ છે જે રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે. આપણે 3 ગુણ વિશે, સાત્વિક, રાજસિક અને તામસિક 3 ગુણ આપણે જોઈ લીધા. રાજસિક એટલે રજોગુણ. આ કામ અને ક્રોધ એ રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે. આ કામ અને ક્રોધ એવા છે કે જેમ અગ્નિમાં ઘી નાખવાથી અગ્નિ શાંત થતી નથી, તેમ ભોગ વસ્તુઓ મળવાથી પણ તૃષ્ણા ક્યારેય પૂરી થતી નથી. કામ અને ક્રોધ બંને એવા છે કે તમને એ જેટલું મળે એટલું એ વધારે પ્રજ્વલિત થાય, વધારે અગ્નિ એમાં લાગે. તેથી તેને મહાન ભોગી અને મહાપાપનું કારણ જાણ. આજે મનુષ્યનો સાચો શત્રુ છે. આ જ મનુષ્યનો સાચો શત્રુ છે. અને થોડુંક ઊંડાણથી સમજીએ. અહીં કામનો અર્થ માત્ર સામાન્ય ઈચ્છા નથી, પરંતુ એવી અતિશય આસક્તિપૂર્ણ ઈચ્છા છે કે આ વસ્તુ મળ્યા વગર મને શાંતિ નથી. અને એવું તો આપણે ઘણી વખત કહેતા હોઈએ કે ભાઈ આ મળે નહીં તો આપણને ચેન નહીં પડે, આ તો મળવું જ પડે, આ તો મારે જોઈએ જ, એવું આપણે કહેતા હોઈએ છીએ. આ વસ્તુ મળ્યા વગર મને શાંતિ નથી. જ્યારે આ ઈચ્છા પૂરી થતી નથી ત્યારે તેમાંથી ક્રોધ જન્મે છે. જ્યારે તમને મનથી એવું થાય, ઈચ્છા થવી એક વાત છે, એમાં કંઈ ખોટું નથી. એકાદ વખત ઈચ્છા થાય કે ભાઈ મારે ગાડી લેવી છે, તો એવી ઈચ્છા થાય ખોટું, પણ તરત મન આપણું સંયમમાં આવી જાય કે ભાઈ આપણી પાસે ગાડીના પૈસા નથી, તો આપણે શું કામ ગાડી લેવાની, ગાડી લઈને શું કરશું? તો મન શાંત રહે. પણ આ વસ્તુ વગર મને ચાલશે જ નહીં એવું થઈ જાય. આ વસ્તુ મળ્યા વગર મને શાંતિ નથી. જ્યારે આ ઈચ્છા પૂરી થતી નથી ત્યારે તેમાંથી ક્રોધ જન્મે છે. કામ અને ક્રોધ એકબીજાથી જોડાયેલા છે. કામ કહે છે મને જોઈએ. અવરોધ આવે ત્યારે ક્રોધ કહે છે મને રોકનાર કોણ? બહુ સરસ વસ્તુ કીધી કે કામ કે ભાઈ મારે તો આપણા શરીરમાં જે કામ છે એમ થાય. કામ એટલે ઈચ્છા થવી કે ભાઈ મારે આ જોઈએ, એવી ઈચ્છા થાય તમને. પછી એ મળે નહીં, એ વસ્તુ એનો અવરોધ આવે, મળે નહીં તો ક્રોધ થાય. તો ક્રોધ શું કહે ખબર છે કે મને રોકનાર કોણ? મને કેમ ના મળે? હું લઈને જ જંપીશ. એટલે પછી એ માણસ ખોટું કરે. ભગવાન કહે છે કે આ રજોગુણમાંથી ઊભી થતી શક્તિ મનુષ્યને, બુદ્ધિને ઢાંકી દે છે. એટલે તમારી બુદ્ધિને તમને વિચાર કરવા જ બંધ કરી દે છે કે ભાઈ તમે શાંતિથી વિચારો, એવો વિચાર આવતો જ નથી. મનુષ્યની બુદ્ધિને ઢાંકી દે છે. તેથી અર્જુન જેને બળાત નિયોજિત કહ્યું હતું, જાણે કોઈ બળજબરીથી ખેંચે છે, તે ખરેખર અંદરના કામના અને ક્રોધનું બળ છે. તમને જે ખેંચે છે એ કોનું બળ છે? કામ અને ક્રોધનું બળ છે. આથી ભગવાન કહે છે આને બહારનો નહીં પરંતુ પોતાના અંતરનો શત્રુ સમજીને જીતવાનો પ્રયત્ન કર. આ બહારના શત્રુ છે જ નહીં. કામ અને ક્રોધ છે એ આપણા અંદરના શત્રુઓ છે. એટલે એને આપણે એ રીતે જ જીતવા પડે. હવે શ્લોક 38. ધૂમે ના વ્રિયતે વહ્ય થા દર્શો મલેન ચ યથોબ્લે નાવૃતો ગર્ભસ્થતા તેનેદ માવૃતમ. જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે, જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, ઠીક તે જ પ્રકારે કામ, ક્રોધ વગેરે વિકારોથી આ જ્ઞાન પરાણે ઢંકાયેલું છે. લીલું લાકડું સળગાવવાથી ધુમાડો જ થાય. અગ્નિ હોવા છતાં તે જ્વાળાનું સ્વરૂપ પકડતો નથી. મેલથી ઢંકાયેલા દર્પણ પર જે પ્રમાણે પ્રતિબિંબ સ્પષ્ટ નથી થતું, ઓરના કારણે જે ગર્ભ ઢંકાયેલો રહે છે, તે જ પ્રમાણે આ વિકારો હોવાથી
પરમાત્માનું જ્ઞાન થતું નથી. અને વધારે ઊંડાણમાં સમજીએ, જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાઈ જાય છે, જેમ મેલથી અરીસો ઢંકાઈ જાય છે, અને જેમ ગર્ભ આવરણથી ઢંકાયેલો રહે છે, તેમજ કામ અને ક્રોધથી મનુષ્યનું જ્ઞાન ઢંકાઈ જાય છે. એટલે આપણામાં જ્ઞાન તો છે જ, નથી એવું નથી. ભગવાને આપણને જ્ઞાન તો આપ્યું જ છે, પણ આ બધા કારણોથી એ ઢંકાઈ જાય છે. એને વધારે સરળ રીતે સમજીએ તો, એક, ધુમાડાથી ઢંકાયેલો અગ્નિ એટલે શું? ધુમાડાથી ઢંકાયેલો અગ્નિ એટલે અગ્નિ અંદર છે, પણ ધુમાડો વધારે હોય તો તેની જ્યોત સ્પષ્ટ દેખાતી નથી. આ જૂના જમાનામાં આપણે બધા જે ચૂલા ચલાવતા હતા એ બધાને બરાબર ખબર પડી જાય. નવા જમાનામાં ખબર નહીં પડે, કેમ કે ગેસ ચલાવતા હોય એટલે. પણ એ ધુમાડો હોય તો એ અગ્નિ કદાચ હોય પણ ખરો અંદર, પણ એ તમને સ્પષ્ટ દેખાય નહીં. એવી જ રીતે આત્માનું જ્ઞાન દરેકમાં છે. આપણામાં આત્માનું જ્ઞાન છે જ, પરંતુ કામનાઓ અને વાસનાઓનો ધુમાડો હોય તો આત્માનો પ્રકાશ દેખો નથી. એટલે આપણે જ્ઞાન મેળવવું હોય, ભગવાન તરફ જવું હોય, જ્ઞાન મેળવવું એટલે સ્પષ્ટ વાત છે. આ બહુ જ ક્લિયર વાત છે, કેમ કે આખા ગીતામાં બહુ જ વાર આવશે જ્ઞાન મેળવવાની વાત. જ્ઞાન એટલે અહીંયા ગીતામાં સ્પષ્ટપણે ભગવાને કીધું છે કે મને સમજવો, ભગવાનને સમજવો કે આત્માને સમજવો, એ જ જ્ઞાન છે, બીજું કોઈ જ્ઞાન નથી. અહીંયા ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સની કોઈ વાત જ નથી થતી. કામનાઓ અને વાસનાઓનો ધુમાડો હોય તો આત્મપ્રકાશ દેખાતો નથી. બીજો દાખલો આપ્યો આપણને, મેલવાળો અરીસો. અરીસાની અંદર પ્રતિબિંબ બતાવવાની શક્તિ છે. અરીસો હોય તો તમારું પ્રતિબિંબ તમને ચોખ્ખું દેખાય જ, ના દેખાયું નથી. પણ મેલ ચોટેલો હોય તો ચહેરો દેખાતો નથી. એના ઉપર બધી ધૂળ લાગી ગઈ હોય, કચરો લાગી ગયો હોય તો તમને તમારો ચહેરો દેખાશે નહીં. એવી જ રીતે બુદ્ધિમાં ભગવાનનું જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ છે. આપણી બુદ્ધિમાં ભગવાનનું જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ છે, જ્ઞાન છે જ આપણી બુદ્ધિમાં. પણ રાગ, દ્વેષ, અહંકાર, ક્રોધ જેવા વિકારો હોય તો સત્ય દેખાતું નથી. બહુ સરળ ભાષામાં સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. ત્રીજું આપણને એક્ઝામ્પલ આપ્યો, ગર્ભનું આવરણ. ગર્ભ બહારથી સંપૂર્ણ ઢંકાયેલો હોય છે, તેથી અંદર શું છે તે તરત દેખાતું નથી. બાળક કયું બાળક છે, છોકરો કે છોકરી, એ કોઈ જાણી શકતું નથી. એવી જ રીતે અજ્ઞાન અને કામનાઓના આવરણથી જ આત્મા તત્વ છુપાયેલું છે. આપણામાં આત્મા તત્વ છે જ. આત્મા મેળવવાનું જ્ઞાન પણ છે, ભગવાન મેળવવાનું જ્ઞાન પણ છે. ફક્ત આપણે આ બધા ચક્કરમાં ફસાયેલા છીએ એટલે આપણને એ જ્ઞાન ઢંકાયેલું છે, એ જ્ઞાન બહાર આવતું નથી. અહીં ભગવાન કહે છે કે જ્ઞાન નષ્ટ થતું નથી. એટલે આપણામાં જે જ્ઞાન છે ક્યારેય નષ્ટ થતું નથી, ઢંકાઈ જાય છે. જેમ ધુમાડો દૂર થાય તો અગ્નિ દેખાય, મેલ સાફ થાય તો અરીસો ચમકે, તેમ મનના કામ ક્રોધ, આપણા મનમાં જે કામ ક્રોધના આવરણ દૂર થાય તો આત્મજ્ઞાન પ્રગટ થાય. બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આત્મજ્ઞાન પ્રગટ કરવું બહુ મોટી વસ્તુ નથી, પણ એના માટે આપણા શરીરમાં રહેલા કામ ક્રોધ આપણે દૂર કરવા પડે. આ શ્લોક આગળના શ્લોક સાથે જોડાયેલો છે. ભગવાન હવે સમજાવે છે કે આ આવરણ કેટલું છે અને તેને દૂર કેવી રીતે. ભગવાન ડિટેલમાં એટલા બધા જાય છે કે આખું ગીતા પૂરી થશે ત્યારે ભગવાન આપણને મળી ગયા હોય એવું લાગે આમ જાણે. 39મો શ્લોક, આવૃતમ જ્ઞાન મેતેન જ્ઞાનીનો નિત્ય વૈરાણા ક્રામ રૂપેણ કૌંતેય દુષ્પુરેણાનલેન ચ. હે કૌંતેય, અગ્નિની જેમ ભોગોથી કદી તૃપ્ત ન થનાર અને જ્ઞાનીઓના હંમેશના વેરી, આ કામથી જ્ઞાન ઢંકાયેલું છે.
અત્યારે તો શ્રી કૃષ્ણે કામ અને ક્રોધને બે શત્રુઓ કહ્યા. આ શ્લોકમાં તે માત્ર એક જ શત્રુ કામનું જ નામ લે છે. આપણા આગલા શ્લોકમાં કામ અને ક્રોધ બંને આવ્યું હતું. આ શ્લોકની અંદર ફક્ત કામનું નામ લીધું છે. હકીકતમાં કામમાં ક્રોધનો અંતર્ભાવ છે. કાર્ય પૂરું થવાથી ક્રોધ સમાપ્ત થઈ જાય છે, પરંતુ કામના સમાપ્ત થતી નથી. બહુ સુંદર વસ્તુ સમજાવી. કામના પૂર્તિમાં વ્યવધાન આવતા જ ક્રોધ પુનઃ ઉભરાય છે. કામના અંતરાલમાં ક્રોધ પણ સમાવિષ્ટ છે. આ શત્રુનો નિવાસ ક્યાં છે, આને ક્યાં શોધીએ? નિવાસ જાણી લેવાથી એને સમૂળગો નષ્ટ કરવામાં સગવડ રહેશે. એ વિશે ભગવાન આપણને આગલા શ્લોકમાં કહેશે. આ શ્લોકને વધારે સારી રીતે સમજી લઈએ. હે અર્જુન, અગ્નિની જેમ ક્યારેય તૃપ્ત ન થનાર અને જ્ઞાનીઓનો સદાનો શત્રુ એવા આ કામ દ્વારા જ્ઞાન ઢંકાયેલું છે. આ શ્લોકની અંદર કામનું ઇમ્પોર્ટન્ટ બહુ આપ્યું, કેમ કે ક્રોધ તો કદાચ શમી જાય, પણ કામ તો શમતો જ નથી. આ શ્લોકમાં ભગવાને માત્ર કામનું નામ લીધું છે, કારણ કે મૂળ બીજ કામના ઈચ્છા છે. કામ એટલે ઈચ્છા, અને એ ઈચ્છા ના પૂરી થાય તો ક્રોધમાં પરિણમે. પણ પછી ક્રોધ શાંત થઈ જાય. ભાઈ થોડીક વાર પછી એમ લાગે કંઈ નહીં, આપણે નહોતું મળવાનું, ના મળ્યું, પણ કામના તો રહે જ છે. એટલે પાછી ફરી કંઈક બીજી કામના ઊભી થાય. શરીરમાંથી કામના જતી જ નથી, કામ જતો જ નથી, કારણ કે મૂળ બીજ ઈચ્છા છે. ક્રોધ પરિણામ છે. ક્રોધ તો એનું પરિણામ છે. ના મળ્યું માટે ક્રોધ આવ્યો. સરળ રીતે સમજીએ, મનુષ્યના અંતરમાં પહેલું જન્મે છે કામના. મારે આ જોઈએ, મને આ મળવું જ જોઈએ. જ્યારે એ ઈચ્છા પૂરી થવામાં અડચણ આવે ત્યારે ક્રોધ જન્મે છે. આપણે ઓલરેડી આગળ પણ જોયું. એટલે ક્રોધ અલગ શત્રુ દેખાય છે, પરંતુ તેનું મૂળ તો કામનામાં જ છે. ક્રોધ ક્યાંથી આવ્યો? તો કામનામાંથી ઊભો થયો. જેમ પાણી પીવાની ઈચ્છા સ્વાભાવિક છે, પણ મને કોઈ પણ રીતે પાણી મળવું જ જોઈએ એવી હઠ ઈચ્છા બને તો કામના છે. કામના ક્યારે કહેવાય? બહુ સરસ રીતે આપણે હમણાં જ વાત થઈ કે તમને આમ જબરજસ્તી લાગે કે નહીં મારે આ કરવું જ છે, તો એ કામના કહેવાય. ઈચ્છા થાય એ તો સ્વાભાવિક પ્રકૃતિ છે. તમે ઈચ્છા જ ના કરો એવું ભગવાને ક્યારેય નથી કીધું. એવી હઠ ઈચ્છા બને તો એ કામના છે, અને કોઈ રોકે તો જ ક્રોધ આવે. કાર્ય પૂર્ણ થાય એટલે ક્રોધ શાંત થઈ શકે છે. આપણું કાર્ય પૂરું થઈ જાય તો ક્રોધ શાંત થઈ જાય. પરંતુ કામના ફરી નવી વસ્તુ શોધે છે. પણ શરીરની ઈચ્છાઓ તો એટલી બધી છે કે આજે ગાડીની ઈચ્છા થઈ તો કાલે બંગલાની ઈચ્છા થાય, તો વળી ત્રીજા દિવસે કંઈક ત્રીજી ઈચ્છા થાય. પરંતુ કામના ફરી નવી વસ્તુ શોધે છે. તેથી ભગવાન કહે છે કે આ દુષ્પુરેણ અનલેન અગ્નિ જેવી છે, તેમાં જેટલું નાખો એટલું વધુ ભડકે છે. અહીં જ્ઞાનીઓનો નિત્ય શત્રુ કહેવાનો અર્થ એ છે કે જ્ઞાની પુરુષ પણ સાવધાન રહે. તમે જ્ઞાની હોવ ને તોય ગમે ત્યારે ચક્કરમાં પડી જાઓ આ કામનાથી. તો એટલે જ્ઞાની હોવીએ તોય પણ ભગવાન આ શ્લોકમાં આપણને સાવધાન રહેવાનું કહે છે કે આ ઈચ્છાઓથી તો સંભાળજો જ, દૂર જ રહેજો. કારણ કે કામના સૂક્ષ્મ રૂપે રહીને ફરી મનને ખેંચે છે. એ શરીરમાં સૂક્ષ્મ રીતે ક્યાંક ને ક્યાંક રહેલી હોય, અને બધું ઠંડુ પડ્યું હોય એટલે પાછું ઊભું થાય, પાછી ઈચ્છા થાય, અરે મારો છોકરો પહેલો નંબર આવી જાય તો સારું, મારા છોકરાને સરસ નોકરી મળી જાય તો સારું. એટલે ભાઈ આ બધી ઈચ્છાઓ ઊભી કરવાનું કોઈ કારણ છે જ નહીં. અને પછી ના નંબર આવે કે ના નોકરી મળે તો ક્રોધ કરે કે બધું આખું બધું તંત્ર જ બેકાર છે ને ફલાણું છે ને તમે ના પૂછો એટલું બધા શબ્દો કહી નાખે. અને આપણે આવા ઘણા બધા દાખલા જોયા છે, નથી જોયા એવું નથી. હવે શ્લોક 40. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ રસ્યાધિષ્ઠાનમુચ્યતે ઐતેર્વી મોહયત્વેષ
જ્ઞાન માવૃત્ય દેહિનમ. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ આના નિવાસ સ્થાન કહેવાય છે. ભગવાન એને હજુ આગળ કે ભાઈ આ કામ અને ક્રોધ આપણા શરીરની અંદર ક્યાં રહે છે. ખબર પડે કે આ ફલાણો ભાઈ અહીંયા રહે છે તો એક વખત એને જઈને સમજાવી શકીએ કે ભાઈ તું હવે શાંતિ રાખ એમ. એટલે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ આના નિવાસ સ્થાન કહેવાય છે. આ કામ, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને આચ્છાદિત કરી જીવાત્માને મોહમાં નાખે છે. આ શ્લોકને વધારે સરળતાથી સમજીએ. આ શ્લોકમાં ભગવાન અર્જુનને સમજાવે છે કે કામ એટલે ઈચ્છા, વાસના ક્યાં રહે છે અને તે કેવી રીતે માણસના જ્ઞાનને ઢાંકી દે છે. આપણે આગળ આવી ગયું કે ભાઈ આ ઈચ્છાઓ આપણા જ્ઞાનને ઢાંકી દે છે. જેમ આવરણ કહ્યું કે અરીસા ઉપર કચરો લાગ્યો હોય એ રીતે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ કામના નિવાસ સ્થાન છે. કઈ કઈ વસ્તુઓ? આપણી ઇન્દ્રિયો, આપણું મન અને આપણી બુદ્ધિ. કહેવાય છે આ કામ આ ત્રણ દ્વારા જ્ઞાનને ઢાંકી દે છે. આ ત્રણના થ્રુ એ જ્ઞાનને ઢાંકી દે છે અને જીવને મોહમાં નાખે છે. પછી આપણને મોહ થાય કે આ વસ્તુ જોઈએ. સરળ ભાષામાં સમજીએ તો માણસની અંદર કામના એટલે કે અતિશય ઈચ્છા. આ બહુ સરસ વસ્તુ છે. કામના કોને કહેવાય? તો અતિશય ઈચ્છા. ઈચ્છા હોવી એ કશું ખોટું નથી. અતિશય ઈચ્છા હોવી એ ચોક્કસ ખોટું છે. એ કામના છે. માણસની અંદર કામના એટલે અતિશય ઈચ્છા સીધી દેખાતી નથી. તે ત્રણ રસ્તાથી કામ કરે છે અથવા ત્રણ રસ્તાથી અંદર પ્રવેશે છે. એક, ઇન્દ્રિયો દ્વારા. આંખને ઇન્દ્રિયો કઈ કઈ આપણી? તો આંખ, કાન, નાક આપણે જે કહીએ છીએ. આંખને સારું દેખાય, કાનને સારું સંભળાય, જીભને સ્વાદ મળે ત્યારે ઇન્દ્રિયો વિષયોની તરફ ખેંચાય છે. સરસ જોઈએ, કોઈક સરસ છોકરી જોઈ હોય તો જોવાનું મન થઈ જાય. સારું સારું મીઠાઈ જેવું જમવાનું મળે તો ઈચ્છા થઈ જાય. સરસ સંગીત વાગતું હોય તો ઈચ્છા થઈ જાય. ત્યારે ઇન્દ્રિયો વિષયોની તરફ ખેંચાય છે. આ બધા છે તો વિષયો જ. અતિશય થાય એટલે વિષય થાય. આપણે આ ગીતામાં અગત્યની વસ્તુ આ જ છે કે સમત્વતા આવવી જોઈએ. આ વસ્તુઓ ખોટી છે એવું કહેવાનું ગીતામાં ક્યારેય નથી. ત્યારે ઇન્દ્રિયો વિષયો તરફ ખેંચાય છે. કોઈ વસ્તુ ગમી ગઈ તો તેને મેળવવાની ઈચ્છા ઊભી થઈ. બીજું આપણને બતાવ્યું મન દ્વારા. પહેલા ઇન્દ્રિયો દ્વારા, એક દ્વાર ઇન્દ્રિય, પછી બીજું દ્વાર મન. ઇન્દ્રિયોથી મળેલા અનુભવને મન વારંવાર વિચારે છે. તમને ઇન્દ્રિયથી અનુભવ મળ્યો કે યાર આ તો બહુ જ સરસ છે, આ લેવા જેવું છે, એવી ઈચ્છા ઊભી થઈ. તો મન શું કરે છે? એની એ વસ્તુનો વારંવાર વિચાર કરે છે. જેને કહેવાય ને કે મનન કરવું. ઇન્દ્રિયો મળેલા અનુભવને મન વારંવાર વિચારે છે. મારે આ જોઈએ એવી લાગણી મજબૂત થાય. એ આપણી લાગણીને મજબૂત કરે છે કે ભાઈ મારે તો આ જોઈએ જ. અને ત્રીજું આપણને ત્રીજું દ્વાર બતાવ્યું હતું બુદ્ધિ. પછી બુદ્ધિ પણ એ ઈચ્છાને સાબિત કરવા બહાના શોધવા લાગે છે. જેમ એક ગાડી ગમી ગઈ, મોટી છે, પણ પછી છે ને તો સગવડ ના હોય ને તો એ આપણી બુદ્ધિ છે ને એ પ્રૂફ કરવા માટે મહેનત કરે કે ભાઈ આ કેમ સારી છે અને ભલે પૈસા વધારે થાય પણ આપણે આ લઈએ. પછી બુદ્ધિ પણ એ ઈચ્છાને સાબિત કરવા બહાના શોધવા લાગે છે. જે વસ્તુ ખોટી છે તેને પણ માણસ યોગ્ય ગણવા લાગે છે. આ રીતે કામ જ્ઞાન ઉપર પડદો નાખે છે. જેમ ધુમ્મસમાં રસ્તો દેખાતો નથી તેમ કામના અને આસક્તિમાં માણસને સાચું ખોટું સ્પષ્ટ દેખાતું નથી. ભગવાન કહે છે શત્રુ બહાર નથી, અંદર છે. આથી ઇન્દ્રિયો પર સંયમ, મનની શુદ્ધિ અને બુદ્ધિનો વિવેક, આ ત્રણથી કામને જીતવું જોઈએ. ફાઇનલી આપણે કામને જીતવું તો છે જ. તો કેવી રીતે જીતવાનું? ભગવાને એ પણ રસ્તો બતાવી દીધો કે આપણી ઇન્દ્રિયો ઉપરનો સંયમ,
ત્રણ દ્વાર છે એના અંદર જવાના, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ. તો ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવો પડે, મનની શુદ્ધિ, મન શુદ્ધ જોઈએ, સમજણવાળું જોઈએ, અને બુદ્ધિનો વિવેક, બુદ્ધિમાં વિવેક જોઈએ. મહાપ્રભુજી તો વિવેક વિશે બહુ જ કીધું છે, વિવેક ધૈર્યાશ્રય આખો ગ્રંથ લખેલો છે. પણ આ કામને જીતવા માટે આ ત્રણ વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડે. હવે શ્લોક 41. આવતા વખતે આપણે ત્રીજો અધ્યાય પૂરો કરીશું. તસ્માત્વમિન્દ્રિયાણાદૌ નિયમ્ય ભરતવર્ષ પમનાનમ પ્રજાહિજ્ઞેન જ્ઞાન વિજ્ઞાન નાશનમ. માટે હે અર્જુન, તું પહેલાં ઇન્દ્રિયોને નિયમ્ય એટલે સંયત કર, કારણ કે શત્રુ તો તેની અંદર જ સંતાયેલો છે. તે તમારા શરીરની અંદર છે, બહાર શોધવાથી તે ક્યાંય નહીં મળે. આ હૃદય પ્રદેશની અંત જગતની લડત છે. ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા આ પાપી કામને જ માર. કામ સીધી રીતે પકડમાં નહીં આવે, માટે વિકારોના નિવાસસ્થાન પર જ ઘેરાવ કરો, ઇન્દ્રિયોને જ સંયત કરો. પરંતુ ઇન્દ્રિય અને મનને સંયત કરવા ખૂબ મુશ્કેલ છે. શું આપણે આ કરી શકીશું? એનો જવાબ ભગવાન આપણને આગલા શ્લોકમાં આપશે, જે આપણે કદાચ આવતી વખત જોઈશું. હવે 41મા શ્લોકને જરા ડિટેલમાં સમજીએ. હે અર્જુન, સૌથી પહેલાં ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખ, કારણ કે તારો સાચો શત્રુ બહાર કોઈ વ્યક્તિ નથી, પરંતુ અંદર રહેલી કામના એટલે કે અતિશય ઈચ્છા છે. તેને જીતવા માટે મૂળ સ્થાન પર જ પ્રહાર કર. આપણે કોઈક વસ્તુ જીતવી હોય તો એના મૂળ ઉપર આપણે પ્રહાર કરવો પડે. એટલે આપણી ઈચ્છાઓ ઉપર આપણે પ્રહાર કરવો પડે. માણસ ઘણીવાર દુશ્મન બહાર શોધે છે. કોઈ માણસ પરિસ્થિતિ કે વસ્તુને દોષ આપે છે. કેટલાક જણા કહે કે ભાઈ પરિસ્થિતિ જેવી હતી કે અમારે આવું ખોટું કરવું પડ્યું, કે કોઈક માણસ વસ્તુને દોષ આપે. પણ ખરેખર એવું નથી. ખરેખર તો આપણી અંદર જ પ્રોબ્લેમ છે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે મુખ્ય યુદ્ધ તો પોતાના અંતરમાં છે. જેમ આંખ કોઈ વસ્તુ જોઈને લલચાય, કાન કોઈ વાત સાંભળીને પ્રભાવિત થાય, જીભ સ્વાદ માટે ખેંચાય, ત્યાંથી ઈચ્છા ઊભી થાય છે. ઇન્દ્રિયોને છૂટ આપીએ તો મન અસંયમિત થાય છે. એટલે અગત્યની વસ્તુ શું છે કે આપણે આપણી ઇન્દ્રિયોને સંયમિત કરવી જ પડે. એ સિવાયનો કોઈ રસ્તો જ નથી. ઇન્દ્રિયોને છૂટ આપી દઈએ તો મન અસંયમિત થાય છે અને પછી કામના વધે છે. અહીં ભગવાન કહે છે કે કામને સીધું પકડવું મુશ્કેલ છે. બહુ સુંદર વસ્તુ કીધી કે કામને એમ ઇઝીલી પકડી શકાય એવું છે જ નહીં, બહુ કાઠું છે. નહીંતર તો બધા કરી શકે અને બધા ભગવાન સુધી પહોંચે. પણ અહીં ભગવાન કહે છે કામને સીધું પકડવું મુશ્કેલ છે, કારણ કે કામ અંદર એક વિચાર અને ભાવના રૂપે છુપાયેલું છે. આ બહુ સુંદર વસ્તુ કીધી કે આપણી અંદર જે કામ છે, કામ એટલે ઈચ્છા, તો ઈચ્છા જે છે આપણી, એની પાછળનો એક વિચાર. જેમ આપણે વિચાર કરીએ કે ભાઈ મારા છોકરાને સરસ નોકરી મળી જાય, તો એની પાછળ એક વિચાર છે, તમારો ભાવ છુપાયેલો છે એમાં, કે તમારા દીકરા પ્રત્યેનો તમારો ભાવ છે. એટલે એને કંટ્રોલ કરવો બહુ મુશ્કેલ છે, કારણ કે કામ અંદર એક વિચાર અને ભાવના રૂપે છુપાયેલું છે. એટલે પહેલું પગલું છે ઇન્દ્રિયોનું નિયંત્રણ. પરંતુ આનો અર્થ એવો નથી કે આંખ બંધ કરી દેવી. દુનિયા છોડવી અર્થ એ છે કે જે જોવું યોગ્ય નથી તેનાથી બચવું. અગત્યની વસ્તુ શું છે કે જે જોવાનું યોગ્ય નથી એનાથી બચવું. કંઈ બધું આંખ બંધ કરી દેવાનું કહ્યું નથી કે તમે આ કશું જુઓ જ નહીં. જોવાનું ખરું, પણ જે અયોગ્ય છે એને આપણે નહીં જોવાનું. જે સાંભળવું મનને નીચે ખેંચે તે ટાળવું. જે સાંભળવાથી આપણું મન ખરાબ થાય, આપણું મન નીચે આવે, તો એવું આપણે નહીં સાંભળવાનું, ત્યાંથી છૂટી જવાનું, જતા રહેવાનું, એવું ટાળવાનું. આપણે જે જમવાનું જીભને ગમે પણ શરીરને નુકસાન કરે તે ટાળવું.
મીઠાઈ બહુ ખાધી ને ડાયાબિટીસ થયો છે તો ટાળવાનું સમજણપૂર્વક. ઇન્દ્રિયોને મનના ગુલામ ન બનવા દો. ઇન્દ્રિયોને આપણે મનના ગુલામ નથી બનવા દેવા. આ ખરેખર અંદરની સાધના છે. બહારના યુદ્ધ કરતો પણ અઘરું છે. બહારનું યુદ્ધ તો સહેલું છે, તલવાર ચલાવીને પતી ગયું, પણ આ તો એનાથી બી કઠણ છે. કારણ કે અહીં સામનો પોતાના મનની વૃત્તિઓ સાથે. અહીંયા કોની જોડે તમારે લડવાનું છે? આપણી મનની વૃત્તિઓ સામે લડવાનું. હવે પ્રશ્ન છે શું? આપણે આ કરી શકીશું? તેનો જવાબ ભગવાન આગળના શ્લોકમાં આપે છે. ક્વેશ્ચન આવ્યો કે ભાઈ આ બધું તો કહી દીધું કે આવું આપણે કરવાનું, તો આપણે કરી શકીશું? એનો જવાબ આપણે આવતા વખતે સોમવારે લઈશું. જય શ્રી કૃષ્ણ.